ભગવાન રામને જ્યારે વનવાસ મળ્યો ત્યારે સીતાજી ભગવાન તૈયાર થઈને હાલવાની તૈયારી કરવા માંડ્યા. ત્યારે લક્ષ્મણજી આવીને કીધું કે ભાઈ હું તમારે હારી આવું છું. ત્યારે રામ ભગવાન એમ કીધું ભાઈ તમારી માતાને પૂછી આવો. લક્ષ્મણજીને એવું ભગવાને કીધું, કારણ કે માતાને પૂછવું જરૂરી હતું. લક્ષ્મણની માતાજી અલગ હતા. પછી લક્ષ્મણજીની માને પૂછવા ગયા તો એક ચિંતામાં આવી ગયા, કારણ કે લક્ષ્મણના મોઢે કોઈ ચિંતાનો ઓલું હોય નહીં, કારણ કે જેની હારી રામ હોય એને ચિંતા કરવાની જરૂર ન હોય. પણ આ જે માનું બાનું કાઢ્યું એટલે એને જવું પડે કે માં હા પાડશે કે ના પાડશે. માતાજીની પાસે માતાએ પૂછ્યું બેટા શું થયું? તો કે મારે રામને ને ભાભીને હારી વનમાં જવું છે. તો માતાજીએ કીધું બેટા જવું જ પડે, કારણ કે રામ તારી હાટું જ વનમાં જાય છે. તો કે મારી હાટું? તો કે હા તને સાહેબ ખબર નથી કે હું તને જે કહું વાત સાંભળ શાંતિથી. તું શેષનાગનો અવતાર છો, તને આ વાતની ખબર નથી. અને તારી માતા આખી પૃથ્વીનો વજન છે. એ પૃથ્વીનો વજન હલકો કરવા હાટું ભગવાન રામ અને સીતાજી વનમાં જાય છે. બધા રાક્ષસોનો વિનાશ કરશે અને ધર્મની રક્ષા કરશે, અધર્મનો નાશ કરશે. તારે લક્ષ્મણજીને ખબર પડી અને પછી માતાજીને પગે લાગ્યા અને હાલતા થયા. અને માતાજી કીધું કે ભૂલે શું કે તું અયોધ્યા નગરીને અને મને યાદ ન કરીશ, કારણ કે તું મને યાદ કરીશ અને રામને ખબર પડી જાય કે લક્ષ્મણજીને માની યાદ આવે રોવે છે એટલે એને વધારે ચિંતા થશે. એટલે કોઈ તો યાદ ન કરી, જ્યાં રામને સીતા હોય ને એની સેવા કરજે. આ નાની એવડી વાત કરી છે રામાયણમાંથી. જય દ્વારકાધીશ.